या गाजी अलमदार, या गाजी अलमदार, या गाजी अलमदार, या गाजी अलमदार। सखी अब्बास का दरबार है, दुआ मांगो। सखी अब्बास का दरबार है, दुआ मांगो। सखी अब्बास का दरबार। इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। हस्बुनल्लाहु व निअमल वकील, निअमल मौला व निअमन नसीर। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। या मन ज़िक्रुहु शरफ़ुन लिज़्ज़ाकिरीन, या मन शुक्रुहु फ़ौज़ुन लिश्शाकिरीन, या मन ताअतुहु नजातुन लिलमुतीईन। सल्ली अला मुहम्मदिन व आलिहि तय्यिबीन अत्ताहिरीन। वलानतुल्लाहि अला आदाइहिम अजमईन। सल्लल्लाहु अलैहि या मौला या अबा अब्दिल्लाह। सल्लल्लाहु अलैहि या इब्न रसूलिल्लाह। रूही व जिस्मी व अरवाहुल आलमीन लकल फिदा। या गरीब व या मज़लूम व या शहीद बिअर्ज़ करबला। थुम्मा अस्सलामु अलैकुम या अय्युहल हाज़िरून व रहमतुल्लाहि व बरकातुहू। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। अम्मा बाद फ़क़द क़ाल अल्लाहु सुब्हानहु तबारक व तआला फी किताबिहिल मजीद व फ़ुरक़ानिहिल हमीद। बिस्मिल्लाहिर रहमानिर रहीम। या अय्युहल्लज़ीना आमनू अलैकुम अनफुसकुम ला यज़ुर्रुकुम मन ज़ल्ला इज़ा तदहतुम इलल्लाहि मर्जिउकुम जमीआ फयुनब्बिउकुम बिमा कुंतुम तअमलून। बिरादरानी अजीज, सिलसिले कलाम गईकाले ત્રીજી મજલિસમાં આ મંઝિલ સુધી પહોંચ્યો હતો કે આપણને પોતાના ફિલિંગ તરફ તવજ્જો કરવાની છે, અહેસાસ તરફ તવજ્જો કરવાની છે। ફિલિંગ અમલમાં અસર પેદા કરે છે। ફિલિંગ ઇન્સાનના દિલને પાક બનાવે છે। ફિલિંગ ઇન્સાનની મેન્ટેલિટીને બદલાવે છે। ફિલિંગ અસલ હુસૈનિયતનો નામ છે। ફિલિંગ અસલ કરબલાની કુરબાનીનો મકસદ અને ઇબાદતની અંદર વેલ્યુ પેદા કરે છે। જે માણસમાં ફિલિંગ નથી, ફિલિંગ વગર કામ કરી રહ્યો છે, એની ઇબાદતો તો છે એમને કે નથી, ના, પણ એવો અસર નથી પડતો જેવો અસર પડવું જોઈએ। ગઈકાલે 2-3 એક્ઝામ્પલ તમારી સામે રાખ્યો, આજે બી એક અહમતરીન એક્ઝામ્પલ તમારી સામે રાખી રહ્યો છું, જેને આજના જમાનાના મહાન આલિમે રબ્બાની આયતુલ્લાહ મુહમ્મદી ઇશ્તિહારદી લખી રહ્યા છે પોતાની કિતાબની અંદર कि सादिक औले मोहम्मद इमाम जाफर सादिक अलैहिस्सलाम
ઇમામે માસૂમ, ઇમામે મઝલૂમ, ઇમામે ગરીબ, ઇમામે શહીદ ફરમાવી રહ્યા છે કે જ્યારે કોઈ મોમિન નમાઝ પઢી લે છે અને નમાઝ પઢવા પછી દિલની સાથે અલ્લાહનો શુક્રનો સજદો કરે છે, અલ્લાહની નેમતોને યાદ કરીને. તમે જો, ઇમામ એમ નથી કહેતા નમાઝ પછી શુક્રનો સજદો કરે છે, નહીં, અલ્લાહની નેમતને યાદ કરીને, ભલે એક નેમત કેમ ના હોય, વધારે નેમત નહીં, એક નેમતને યાદ કરીને. શા માટે નેમતને યાદ કરીને? એ યાદ કરવાથી દિલમાં અહેસાસ પેદા થાય છે, ફિલિંગ પેદા થાય છે, તું કેટલો મહેરબાન છો. ઇમામે સાદિક અલૈહિસ્સલામ ફરમાવી રહ્યા છે કે જ્યારે કોઈ બી મોમિન એક નેમતને યાદ કરી અને સજદે શુક્ર અદા કરે છે નમાઝ પછી, અલ્લાહ તાલા મલાઈકાની સામે ફખર કરી રહ્યો છે અને ત્યાર પછી એ ટાઈમે હિજાબના પડદા હટી રહ્યા છે. હવે અલ્લાહ એ મોમિનનો ઝાકિર બને છે. અલ્લાહ ઝાકિર બની રહ્યો છે. જેનો ઝાકિર અલ્લાહ હોય એ મોમિન કેટલો મહાન હશે. અલ્લાહ ફકર કરીને મલાઈકાને કહે છે, મલાઈકા જો મારો આ મોમિન એને હું નેમત આપ્યો, નેમતને એક્સેપ્ટ કરે છે, દિલની ગહેરાઈથી એક્સેપ્ટ કર્યો છે, એને અહેસાસ છે, મહેસૂસ કરે છે મારી મહેરબાનીને અને મારો શુક્રનો સજદો કરી રહ્યો છે. મલાઈકા તમે ડિસાઈડ કરો આ મોમિનને શું મળવું જોઈએ. તરત જ મલાઈકા કહે છે, પરવરદિગાર એની ઉપર તારી રહેમતો નાઝિલ ફરમાવો. કુદરત કહે છે બસ ફકત નેમત, એના સિવા બીજો શું? તો કે પરવરદિગાર તું એની રોજીમાં વધારો કર, નેમતોમાં વધારો કરી દે. તો કે બસ એના સિવા હું શું કરી શકું છું? તો કે પરવરદિગાર એની જરૂરિયાતે જિંદગીને તું પૂરા કરી દેવે. પરવરદિગાર કહે છે બસ એના સિવા બાકી શું એને આપી શકું છું? તો મલાઈકા કાસિર થઈ ગયા, લાચાર થઈ ગયા. તો કે ખુદાવંદા આમાં ફક્ત ખેર જ તલબ કરી શકે છે. અલ્લાહ તાલા ફરમાવે છે કે આ મોમિન બંદો મારો શુક્રિયા અદા કર્યો છે, દિલથી કર્યો છે, અહેસાસની સાથે કર્યો છે, ફિલિંગની સાથે કર્યો છે. તો કારણ કે એ મને થેન્ક્સ કહી રહ્યો છે, મારો શુક્ર અદા કરે છે, તો એના બદલીમાં હું ખુદા બી એનો શુક્રિયા અદા કરું છું. એક દરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. તમે વિચાર કર્યા અલ્લાહ જેને કહે છે થેન્ક યુ વેરી મચ, આસાનથી સાના શુક્રિયા અલ્લાહ કે છે. કઈ બંદાને ઓલો ફોર્માલિટી વાળો સજદો નહીં, જે તવઝુલ મસાઇલમાં ફોર્માલિટી વાળો કહેવાનો છે કે નમાઝ ખતમ થઈ ગઈ, માથાને સજદામાં રાખ્યા, બસ મુસ્તહબ છે, કમસ કમ 3 વખત કહી દીધા શુક્રન લિલ્લાહ, શુક્રન લિલ્લાહ, શુક્રન લિલ્લાહ. કઈ ચીજ માટે શુક્રન લિલ્લાહ? નહીં, આગા ફરમાવી, આગા સિસ્તાની કે જે શુક્ર લીલા કહી દઉં જોઈએ, પણ આગા એ તો નથી કીધા ને કે ફોર્માલિટી. શા માટે શુક્ર લીલા? ભાઈ નમાઝ પછી યા હું આજે મજલિસમાં નહીં બયાન કરું, હું સવાલ રાખી રહ્યો છું. હું ચાહું છું હર મોમિન તહેકીક કરે, એકબીજાને સવાલ કરે, તાકે જાગૃતિ પેદા થાય. નમાઝ પછી અલ્લાહનો શુક્ર અદા કરવામાં આવે છે. માસુમીન શું કીધા છે, શા માટે અલ્લાહનો શુક્ર અદા કરવું જોઈએ? હવે તમે મને કહો, મારી ઉંમર આજે 54 વર્ષની થઈ ગઈ, અલ્લાહની મહેરબાની અને શાંતિ અલ્હમ્દુલિલ્લાહ. 54 વર્ષની થઈ ગઈ અને મને નથી ખબર આટલા વર્ષો થયા, 40 વર્ષથી હું બાલિગ થઈ ગયો છું, 40 વર્ષથી અલ્લાહનો શુક્રનો સજદો કરું છું, પણ શા માટે કરવું જોઈએ મને નથી ખબર. તો ભાઈજાન તો કે કુરો ખબર આય, ફલાનો કુરો કરે તો આ આમ કર્યો, આ આમ કર્યો, આ પાર્ટી વાળાને આમ ના કરવું જોઈએ, આને આમ ના કરવું જોઈએ. મારી આખી એનર્જી એની અંદર ચાલી ગઈ. અરે બાબા હું કે છડી દે, તું વિચાર કરને, તું પોતે કુરો કરી રહ્યો ને આજે. અને અફસોસ તો ઈ મોમીન ઉપર છે કે નમાઝ પછી બી શુક્રનો સજદો નથી કરતો અને ભાગી રહ્યો છે.
અને એનાથી વધારે અફસોસ ઈ મોમીન ઉપર છે. અલ્લાહ જેને પૈસો આપ્યો છે, જેને તંદુરસ્તી આપ્યો છે, જેને સુકૂન આપ્યો છે, ઈ માણસ નમાઝ પઢીને ભાગી રહ્યો છે. એમ લાગે છે જેવી રીતે નમાઝ ખતમ થઈ હમણાં કોઈ શેર, કોઈ સિંહ આવીને મને ખાઈ જશે, એને કરતા ભાગો બસ મસ્જિદથી. અરે મારા ભાઈ, જે અલ્લાહ તમને આટલો આપ્યો છે એની વાસ્તે 2 મિનિટ તો મસ્જિદમાં સુકૂન હાસિલ કરીએ. एक दुरूद पढ़िए मोहम्मद वाले मोहम्मद पर. તમે જોઈ લીધા, ફિલિંગની સાથે જે અમલ હશે અમલમાં વેલ્યુ હશે. ફિલિંગની સાથે અમલ હશે એ ઇન્સાનની મેન્ટેલિટીને બદલે છે, દિલમાં તહારત પેદા કરે છે. એના માટે જે છે ને લાઝિમ છે આપણે ફિલિંગ પેદા કરે. ઇમામે ઝમાન અલૈહિસ સલામ, શા માટે આપણે ઇમામે ઝમાનાથી ગાફિલ છે? શા માટે આપણે ઇમામે ઝમાનાથી ગાફિલ છે? ઇમામનો વજૂદ માની રહ્યા છે, ઇમામની મારિફત રાખી રહ્યા છે, બધુંય છે, પણ ઇમામ યા ખુદા, નહીં. હું આજે 2 દિવસ થયા આ વાક્યો બયાન કરવાની કોશિશ કરું છું. હું ચાહું છું તમારો દિલ બી તૂટે, મારો દિલ બી તૂટે. અલ્લાહ કરે ઈ તોફીક દેવે, આપણો દિલ રેઝા થઈ જાય ઇમામની ફરિયાદ ઉપર, અને તાકે એનો અસલ મકસદ પૂરો થાય. આ વાક્યાને લખી રહ્યા છે. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. आगाए हुसैन शरफी औलिम रब्बानी किताब ईरान में छपानी है. वारिसे जमाना से मुलाकात ये आगा सैयद बुजुर्ग लखी रहा है. हूँ करबला ए मोहल्ला गयो इमाम हुसैन अलैहिस्सलामनी ज़ियारतमां. अल्लाह ताला आपणे बधाने नसीब फरमावे इंशाअल्लाह व ताला. जेम हूँ करबला पहुंच्यो इमाम हुसैन अलैहिस्सलामनी कबर पासे ई कुबाना नीचे दुआ करी रह्यो छो, कारण के खबर छे ने अहींया जे बी दुआ करवामां आवे ने ई दुआ कबूल थाय छे. आपणे जाई रह्या छे, दुआ करे छे, शुं मांगी रह्या छे? આપણે શું માંગી રહ્યા છે દુઆની અંદર? જરા વિચાર કરે. પણ જો અહીંયા આલિમે રબ્બાની શું માંગી રહ્યો છે? રોઈને દુઆ માંગે છે, ખુદાવંદા મને મારા જમાનાના ઇમામની ઝિયારત નસીબ ફરમા, મને જમાનાના ઇમામની ઝિયારત નસીબ ફરમા. તને હુસૈનનો વાસ્તો, તને ખૂને હુસૈનનો વાસ્તો. સૈયદે બુઝુર્ગ કહે છે હજી મારી દુઆ ખતમ નથી થઈ, અચાનક સામે જોઉં છું એક બુઝુર્ગ મારી સામે ઊભા છે, ચહેરા ઉપર રોબ છે, નૂરાની ચહેરો છે. મારી તરફ જ્યારે જોયા મારા જિસ્મની અંદર ધ્રુજતા પેદા થઈ ગઈ. સમજી ના શક્યો કોણ છે. હું એને સવાલ કરું છું કે તમે કોણ છો? યા ખુદા એ આવા વાળો જવાબ દે છે, હું જે છે ને આ દુનિયામાં મઝલૂમ તરીન ઇન્સાન છું. મઝલૂમ તરીન. ઇમામ નથી કહેતા મઝલૂમ તરીન. આ આલિમ કહે છે સૈયદ બુઝુર્ગ. મને એમ થયો નજફનો કોઈ આલિમ છે, એને કોઈ મસલો નથી પૂછતો, એને જે છે ને કોઈ કાંઈ વેલ્યુ નથી દેતો, કોઈ એને કાંઈ તાલીમે દીન એની પાસે નથી લેતો. અને હદીસમાં બી છે ને એ આલિમ ગરીબ છે જેને કોઈ મસલો ના પૂછે, જેને કોઈ દીનના મામલામાં કાંઈ લેખે નહીં, તું જ ગણે. એ ગરીબ છે. હશે કોઈ. હજી વિચાર કરું છું, સામે જોઉં છું તો હવે કોઈ નથી. ત્યારે સમજમાં આવી કે આવા વાળો બીજો કોઈ ના હતો, પણ જમાનાના ઇમામ અલૈહિસ્સલામ હતા. ને અઝીઝો, ફક્ત વાક્યો નથી સાંભળવું, હું હાથ જોડીને સવાલ કરી રહ્યો છું. ઇમામ કહી રહ્યા છે હું મઝલૂમ તરીન છો. ઇમામ એમ નથી કહેતા હું મઝલૂમ છો. ના, મઝલૂમ નથી જુમલો, મઝલૂમ તરીન એટલે સૌથી વધારેમાં વધારે મઝલૂમ હું છું. દુનિયાની પોપ્યુલેશન કેટલી છે? લગભગ 7 કરોડની છે કે નથી? 7 કરોડની પોપ્યુલેશનની અંદર કેવા મઝલૂમો છે, કેવા દુઃખી માણસો છે, કેટલા હેરાન માણસો છે. આપણે તો દરરોજની જિંદગીમાં જોવે છે ને, જહેનમાં રાખે. ઇમામ કહે છે બધાય માણસોથી હું વધારે મઝલૂમ તરીન છું. હું તમને સવાલ કરું, એક દિલ ઉપર હાથ રાખીને સાંભળશો? અઝીઝો, જે ઇમામ પાસે આવી કોમ મોજૂદ હોય ચાહવા વાળી, એ ઇમામ મઝલૂમ કેમ બની શકે છે?
તમને ખબર છે આપણી કોમ કોઈ મામૂલી કોમ નથી. અલ્હમ્દુલિલ્લાહ હમણાં સુધી આપણે બારેના એક્ઝામ્પલ લેતા, પણ અલ્હમ્દુલિલ્લાહ આજે જે છે ને આપણા ખોજા કોમની અંદર બી અલ્હમ્દુલિલ્લાહ શુકર છે ખુદાવંદે કરીમનો કે એવી શખ્સિયતો પેદા થઈ ગઈ, એવી બુઝુર્ગ શખ્સિયતો અને એવો જજ્બો ઈમાનનો આવી ગયો છે જે અગાઉના જમાનામાં ના હતો. આજે જોઈ લ્યો દર મહિને આપણો એક કાફેલો કરબલા તરફ જાય છે. હાલાકે જાનનો ખતરો છે, પગે જઈ રહ્યા છે, હર એવી આઝાદારીમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે જે આજથી અમુક વર્ષ પહેલા ના હતો. તમે બી મારો સાથ આપો છો ને. હું તમને કહું જાવા વાળા કેવા હોય છે. આપણો જ માદાગાસ્કારની અંદર ના કાફેલાની અંદર એક જવાન ઝિયારતમાં ગયો. આપણા જ ખોજાભાઈની વાત કરી રહ્યો છું. જવાન ઝિયારતમાં ગયો. જેમ જાય છે ઝિયારતની અંદર એની ચેકબુક, જવાન છે, ખુદાનો દેવેલો પૈસો છે થોડો એની પાસે, તો શું કર્યો એની ચેકબુકને સાઇન કરે છે અને ભાઈના હાથમાં આપે છે અને એક ફાઇલ આપી દે છે અને ભાઈને કહે છે ભાઈ આ તું રાખ તારી પાસે. ઇન્સાનનો ભરોસો નથી. ભાઈ સવાલ કરે છે શા માટે તું આ કરી રહ્યો છો? તો એ ત્યારે કહે છે તને ખબર છે ને શરીયતનો હુકમ છે કે વસિયત લખવું જોઈએ. એમ નહીં કે મરવા જાઉં છું ભાઈ, મને જીવતો થાઉં, મને જીવતો રહું છું, હજી તો મારા વિવાહ નથી થયા, મને તો હજી શાદી કરવું છે, મારા કેટલા અરમાન છે. ભાઈ તું ગભરા નહીં, પણ શરીયતનો હુકમ છે કે તમે દરરોજ રાતના વસિયત લખો. હું ઇમામ પાસે જાઉં છું, વસિયત લખવા વગર કેમ કરતા જઈ શકું છું? એ જવાન ચાલ્યો ગયો અરબઈનની ઝિયારતની અંદર અને જેમ પાછો આવ્યો ને ત્યારે સિક્રેટ ખુલી. પછીથી ભાઈ જયારે ફાઇલ ખોલે છે ને, ચેક સાઇન કરેલી. આવી કોઈ ભૂલ કરે આજના જમાનાની અંદર? ચેક સાઇન કરેલા, એમ્પ્ટી ચેક, ખાલી ચેક. ત્યારે આવીને કહે છે ભાઈ સાચી વાત કર ને, આ સિક્રેટ શું છે? આટલી મોટી ભૂલ તું કરે છે? આજે હું તારો ભાઈ છો એટલે લૂંટી લેતો. ત્યારે કહે છે ભાઈ હું કરું તો શું કરું? તને ખબર છે ને આજે કરબલાની અંદર આ દુશ્મને અહેલે બેત ખુદા એ લોકોને બરબાદ કરે, ઠેક ઠેકાને બોમ્બ રાખે છે, કેટલા જવારો શહીદ થાય છે. મને એ વ્યાધિ થઈ કે હું જો ત્યાં ગયો, કોઈ બોમ્બ ફાટ્યો, હું શહીદ થઈ જાઉં તો પછી મારો થાશે શું? અહીંયા જે છે ને આ મિલકિયત બેંકમાં પડી છે, પારકી અમાનતો છે, આ પૈસા બેંકમાં ખવાઈ જાય, એના કરતા મારા સગાઓને તો કામ આવે. તમે વિચાર કરો, એક જવાન છે, એના વિવાહ નથી થયા, એને વિવાહ કરવું છે, છોકરીની તલાશમાં છે, મોત સામે છે, તો બી ઇમામે જમાનાના ઇમામે હુસૈનના નામથી ત્યાં જઈ રહ્યો છે. અલ્લાહ એની તોફીકાતમાં વધારો કરે, એને સલામતી અને ખુશી અતા કરે. તમે વિચાર કરો મારો અસલ બયાન શું છે? જે ઇમામ પાસે આવા ચાહવા વાળા છે, આવા મુહિબ છે, એ ઇમામ કેમ કરતા મઝલૂમ તરીન કહેવાય? વાય? બે રીઝન છે. એક છે ઉસૂલે દીન. આ ઉસૂલે દીન ની અંદર હા એ મઝલૂમ છે ઇમામ, વાકઈ. તમે સૈફે કામિલા ઉઠાડી લ્યો, જ્યાં ઈદની દુઆ છે, તમને ત્યાં એક હદીસ મળશે તમને કે ઇમામે મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામ પોતાના કોઈ ચાવા વાળા અબ્દુલ્લા ને કહે છે અબ્દુલ્લા મુસલમાનોની આ ઈદ ઉલ ઝુહા હોય કે રમઝાન મહિનાની ઈદ હોય, ઝિલહજ મહિનાની ઈદ હોય, અમો આલે મુહમ્મદના ગમને તાજો કરે છે, અમારા દુઃખને વધારો કરે છે. તો કે મૌલા શા માટે? તો કે કારણ કે અમો અમારો હક ગૈરોના હાથમાં જોવે છે. જે હક ગદીરમાંથી નીકળ્યો છે ને ઝાહિર ખિલાફતનો, એ આ દિવસ સુધી ઇમામને દુખી કરે છે. અચ્છા એ તો ઉસૂલે દીન. તો શું દુઃખ ફક્ત ઈ છે? નહીં મારા ભાઈ, બારે વારેનો દુઃખ આટલો મોટો નથી હોતો. ફુરુએ દીન ની અંદર આવે, અખલાકિયાત ની અંદર આવે, મુઆમલાત ની અંદર આવે. અરે જે બાપની ઔલાદ આવી હોય એ બાપ કેટલો દુઃખી હશે. હું તમને સવાલ કરવા માંગુ છું ભાઈઓ, સવાલ કરવા માંગુ છું, ઇમામ આપણા રૂહાની માવતર છે કે નથી? હદીસમાં છે કે નહીં? હું એ હદીસની ડિટેલમાં નહીં જાઉં વખતની કમીના કારણે. આપણી ખુશકિસ્મતી છે અલ્હમ્દુલિલ્લાહ, 14 માસુમીન આપણા રૂહાની માવતર છે. ઇમામ આપણા રૂહાની બાપ છે. જનાબે સૈયદા આપણી રૂહાની માં છે કે નહીં? આટલો મોટો શરફ આપણને ઇમામ કેટલો ચાહે છે.
એક મા બાપ, સગી મા બાપ પોતાની ઔલાદને આટલો નથી ચાહતા જેટલો ઇમામ પોતાના માનવા વાળા શિયાને ચાહી રહ્યા છે. આ મારી દાદી ફાતિમાને પુરસા દેવા વાળા છે. આ એ કોમ છે જે મારી દાદી ફાતિમાના તૂટેલા દિલને ખુશી દેવા વાળા છે. આઝાદાર કોમ છે. આ એ કોમ છે જેનો વાયદો અલ્લાહ કર્યો છે. આ જિબ્રાઈલ આવીને કહ્યું, યા નબી અલ્લાહ, કહો ફાતિમાને વ્યાધિ ના કરે હુસૈન ઉપર કોણ રોશે? કયામત સુધી અલ્લાહ કોમ પેદા કરશે. ઈ કોમ છે. આજે આપણે જો ગલત રાસ્તા ઉપર હોય, ગલત હરકત કરે, વિચાર કરો ઈ ઇમામ જે મા બાપથી વધારે મહેરબાન છે આપણી ઉપર, એને કેટલો દુઃખ પહોંચતો હોય. નહીં, હું એક્ઝામ્પલ આપું. આપણે ધીરે ધીરે જઈએ. વાત દિલને ચૂબવી જોઈએ, વાત દિલમાં બેસવું જોઈએ, દર્દ પેદા થવું જોઈએ, અહેસાસ પેદા થવું જોઈએ, ફિલિંગ પેદા થવું જોઈએ. તો જ આપમાં એવો ચેન્જિંગ આવશે જેવો આવવું જોઈએ. આજે હું તમને એક સવાલ કરું. ખુદા ન કરે, અલ્લાહ એવો દિવસ ના દિખારે કોઈ મા બાપને એના સદકાથી મને મિંબર ઉપર એક્ઝામ્પલ દેતા બી મને ડર લાગે છે. અલ્લાહ બચાવે. ખુદા ન કરે મારો દીકરો ડ્રગ પીતા થઈ ગયો, ના આ નાસ્તિક થઈ ગયો, બેઈમાન થઈ ગયો. મારો વાંક નથી, મારું કઈ માંગ નથી. હું સારી તરબિયત કર્યો, જે બા બાપની ફરજિયાત હતી હું બધી ફરજિયાત પૂરી કર્યો, છતાં બી ઊંધા રસ્તા ઉપર ચાલ્યો ગયો. મારો વાંગ નથી, હું ગુનેગાર નથી. ભલે મને ઇમામ તરફથી કહેવામાં આવે તમારી નજાત છે, તમે જન્નતમાં જાશો, તમે વ્યાધિ ના કરો. પણ હું તમને સવાલ કરું છું, મારી ઔલાદ ઊંધા રસ્તા ઉપર છે, મને સુકૂન મળશે? મને શાંતિ મળશે? હર વખત મારી જિંદગી તો ઝહેર થઈ ગઈ ના. શા માટે? મારી ઔલાદ છે. બરાબર છે કે નથી? મારી ઔલાદ છે. કહે છે ને, તમે એક મુહાવરો પ્રોવેર્બ સાંભળી રહ્યા છો કે જો ઔલાદ સુખી હોય તો મા બાપ પોતાની જિંદગી ભરનો બધું દુઃખ ભૂલી જાય છે. પણ જો ઔલાદ દુઃખી હોય તો મા બાપને કબરમાં બી સુકૂન નથી મળતો. છે ને મુહાવરો આ? બરાબર ને? તો તમે વિચાર કરો, મને સુકૂન નહીં મળે, ભલે મારો વાંક નથી. જો મારી ઔલાદ ગલત રાસ્તા ઉપર છે તો વિચાર કરો, ઇમામે જમાના જે સગા મા બાપથી આપણી ઉપર વધારે મહેરબાન છે, ઈ જ્યારે જોશે મારી દાદી ફાતિમાને પુરસો દેવા વાળી કોમ ગલત રાસ્તા ઉપર છે, ગુનાને કબીરા કરી રહ્યા છે, તો ન ઇબાદત સરખી કરી રહ્યા છે, તો ગુના કરે છે, એ લોકોની કઈ પહેરી નથી. અરે આ જહાલતના કારણે મલેકુલ મોતનો સામનો કેમ થશે? અરે ફિશારે કબ્રનો સામનો કેમ કરશે? એ વખતે ઇમામને કેટલો દુઃખ થતો હશે. વિચાર કરો ભાઈઓ, ઇમામને કેટલો દુઃખ થતો હશે. આપણે તો આપણી જહાલત છે ને, મતલબની અંદર, સ્વાર્થની અંદર આપણે તો કહી દે છે ભાઈ માસૂમ ક્યાં છે? હવે એક બે ગુના તો બધાથી થઈ જાય. એક બે ગુના કબૂલ કરે છે કે આપણાથી ફક્ત એક બે ગુના થાય છે? ના. એક જુમલો છે, હું આ મિંબરે રસૂલ ઉપર દરરોજ કહું છું, હર વખતે કહેતો રહું છું. કોઈ માણસ પાસે પૈસો હોય કે ના હોય, માલ હોય કે ના હોય, બંગલા હોય કે ના હોય, ગાડી હોય કે ના હોય, બેંક બેલેન્સ હોય કે ના હોય, પણ વલ્લાહ ભૂલ અને ગુનાનો ખજાનો જરૂર છે. જે આપણામાં ગુજરાતીમાં એક હોટો છે ને, મુહાવરિયા, ઇન્સાન માત્ર ભૂલનો પાત્ર. હું નથી કહેતો ભૂલનો પાત્ર, હું કહું છું ભૂલનો પાત્રો, એટલે ભૂલનો સેટ. ભલે પૈસા નહીં હોય, આટલી બધી ભૂલો પડી હશે, આટલા બધા ગુના પડ્યા હશે, અને ત્યાર પછી તમે જોશો મારા જેવો જાહિલ માણસ છાતી તાનીને કહે છે, અરે ક્યા હોગા, ક્યા હોગા? હવે એક બે ગુનાની મને સજા મળશે ને પછી તો જન્નતમાં જાઈશ ને. અરે જહાલતનો આ જુમલો છે. એક ગુના આટલા, યા ખુદા ભાઈઓ, એક ગુનાની ખુદા ન કરે. ખુદાવંદા ફાતિમા ઝેરાની તૂટેલી પસલીઓના વાસ્તા, હુસૈનના ગરીબ બચ્ચાઓના વાસ્તા, અબ્બાસના બાજુના વાસ્તા એક બી ગુનાની સજા નહીં આપજે અલ્લાહ. એક ગુનાની સજા ખુદા ના કરે. અલ્લાહ ફકત અને ફકત એક જ ગુનાની સજા આપે તો આપણામાં તાકાત છે એ બરદાશ્ત કરવાની? ભાઈ દુનિયાની અંદર
જઈએ હોસ્પિટલમાં જઈએ ભાઈઓ સજા કેને કહેવાય આપણા દિલમાં ફિલિંગ પેદા કરવું છે ને તો આવા એક્ઝામ્પલ ઉપર ચાલવું જરૂરી છે વિચાર કરવું જરૂરી છે આપણે જાય હોસ્પિટલની અંદર કોઈ માણસને કેન્સર થઈ ગયો એડ્સ સીધાની બીમારી થઈ ગઈ અને તમે જોઈ પીલાઈને મરે છે તકલીફની અંદર ત્યાં ઊભા રહી અને વિચાર કરે અરે આ બીમારીની જે તકલીફ ઈ કાંઈ નથી પણ એક ગુનાની સજા આનાથી બહુ મોટી છે એક ગુનાની સજા કેન્સરની સજા કાંઈ નથી બલાની સજા કાંઈ નથી તકલીફની સજા કાંઈ નથી અરે મારા જેવો જાહિલ માણસ કહે છે देखा जाएगा अरे क्या देखा जाएगा खुदा करे कि ना देखने में आए वो मंजर सकाराते मौत अरे हमें શું તકલીફ પડશે સકારાતની મોત ના સકારાતે મોત ઇમામ લોકો શું કીધા છે સકારાતે મોતના બારામાં હૈસા છે ને હા કઈ નથી સકારાતે મોત થશે બસ જાસુ જન્નતમાં ઇમામ એમ કીધા છે કે રોયા છે તમે જો ઇમામના ફિલિંગ શું છે ઇમામની તાલીમ શું છે અને આપણે શું કરી રહ્યા છે શા માટે કોઈ બી દિવસે આપણે વિચારવા માટે તૈયાર નથી મજલિસ પરો મૌલાના તમે મજલિસમાં કહો અમારી શફાઅત થશે અમને જન્નત મળશે જન્નતી હૂરો મળશે શું એ બધી મફત મળવાની છે या खुदा एक दुरूद पढ़िए मोहम्मद वाले मोहम्मद पर હું એમ નથી કે તો શફાઅત નહીં થાય ના 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 હરગીઝ અમે બધા શફાઅતના મોહતાજ છે પણ હું તમને સવાલ કરવા માંગુ છું જે ઇમામ અમને કીધા છે અમો તમારી શફાઅત કરશું એ ઇમામ શું કીધા છે જે ખપે કરી લ્યો અમે શફાઅત કરશું યા તો કન્ડિશન રાખ્યા છે જો આ કન્ડિશન ઉપર ઉતરશો તો શફાઅત મળશે ફોર એક્ઝામ્પલ જે ઇમામે સાદિક કીધા નમાઝને હલકી સમજ્યા શફાઅત નહીં કરે એવા કેટલા કેટલા ગુના છે ભાઈઓ જે આપણે કરી રહ્યા છે હું તમને કહું દિલ હિલાવાની ને આ મુહર્રમ મહિનો જો દિલ ના हिले ને તો મકસદે આઝાદારી પૂરો નહીં થાય સાહેબ તફસીરુલ અનવારુલ નજફ અલ્લામા હુસૈન બક્ષ ખુદાવંદે આલમ આલિમે રબ્બાની ને જન્નતમાં બુલંદથી બુલંદ દરજો અતા ફરમાવે લખી રહ્યા છે ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવી રહ્યા છે જો કોઈ મોમિન પોતાના મોમિન ભાઈનો દિલ દુખાડશે અને તો કયામતના દિવસે શું થશે એને ભારી જંજીરમાં બાંધવામાં આવશે અને સૌથી નીચે તબકામાં એને જહન્નમમાં આઝાદ દેવામાં આવશે હવે જો પેલા અલી પોતાનો પાવર દેખાડે છે હવે ઇમામ અલી કહે છે એને કોઈ નહીં બચાવી શકે સિવાય હું અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ હું બચાવી શકું છું તમે જો એક તરફ ઇમામ પોતાનો પાવર બતાવે છે અને બીજી તરફ શું કહે છે એ અલ્લાહ દિલમાં આ વાત મારા દિલમાં ઉતરે ઇમામ અલૈહિસ્સલામ પછી ફરમાવે છે હું અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ખુદાના કસમ ખાઈને કહી રહ્યો છું જો તમે લોકો તમારા મોમિન ભાઈ ઉપર જુલ્મ કરશો તો હું અલી અલ્લાહના કસમ ખાઈને કહું છું તમે લોકોને જહન્નમથી નહીં બચાવું જ્યાર સુધી તમારો મોમિન ભાઈ તમને માફ ના કરી આપે અલી અલૈહિસ્સલામ ખોટા કસમ ખાઈ શકે છે અલી ખોટો વાયદો કરી શકે છે આજે કોઈનો દિલ દુખારું એક મસ્તી થઈ ગઈ છે મસ્તી રમકરાની નહીં જેવી રીતે ફૂટબોલ નિન્ટેન્ડો કે બોક્સર ને શું દરરોજની પ્લે નીકળે છે ઈ રમતો રમતા 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 આપણે દુનિયાની આખિરતી હકીકતને બી રમતમાં લઈ લીધા છે મશ્કરીમાં લઈ લીધા છે બધી વસ્તુ નહીં હું જે છે ને ગઈકાલના એક એક્ઝામ્પલને રિપીટ કરવા ચાહું છું અને એનાથી વાત આગળ વધે બહુ જ ઊંચી વાત હતી ફક્ત સાંભળવું ના જોઈએ બાપ નારાજ તેલ પીવા જાય માં નારાજ સૂપ પીવા જાય ભાઈ નારાજ જ્યુસ પીવા જાય મોમિન ભાઈ નારાજ કે કરેલાનો રસ પીવા જાય ધની નારાજ સુખેલી મંડાસી ખાવા જાય બાયરી નારાજ તો ભારમાં જાય મરી જાય કાલે મરવાની હોય તો આજે મરી જાય અને પછી જો ઇમામે જમાના નારાજ તો ભાઈઓ મને માફ કરજો આ જુમલો બહુ સખ્ત છે ઇમામે જમાના નારાજ તો
મારો દિલ કહે છે ના, મારી જાન કુરબાન, પણ મારા અમલ, મારા અખલાક, મારી મેન્ટેલિટી, મારા કિરદારો અખલાક કહે છે જો ઇમામે ઝમાના નારાજ થાય છે, આઈ ડોન્ટ કેર, મને કાંઈ નથી પહેરી. સાચી વાત તો ઈ છે ભાઈ. જેવી રીતે નહીં, ફરજ નકે કીધો હતો, ફરજ મૌલા હુસેન, દિલ તમારી સાથે છે, દિલ, પણ તલવાર તમારી સાથે નથી. શા માટે? કારણ કે એની અંદર પોતાનો સ્વાર્થ આવે છે, એની અંદર પોતાનો મતલબ આવે છે, એની અંદર એ આવે છે. આજે બી જોઈ લો ના, હું જે કહું છું દલીલ રાખું. ભાઈ ખોટી વાત મિંબર ઉપર બયાન કરું ગુનાહ છે, બયાન કરવું બી ગુનાહ છે, સાંભળવું બી ગુનાહ છે. તમે મને વિચાર કરો, મારી આદત ગાયન સાંભળવાની છે, એનાથી ઇમામે ઝમાનાને તકલીફ પડે છે, ઇમામે ઝમાનાના નામથી મૂકવા માટે તૈયાર છું. બસ એક જ એક્ઝામ્પલ ભાઈઓ, એક સવાલ તમને કહું, આવી હાલતમાં ઇમામે ઝમાના હમણાં ઝુહુર ફરમાવે, આપણી પોઝિશન શું હશે? આ તો ઇમામ ગાયબ છે ને. જો હમણાં ઇમામ આવી જાય અને મારી આ હાલત છે, ડોન્ટ કેર, અને સાચે ડોન્ટ કેર. આજે તમે માફી માંગવા વાળાને જોયો છો કેવી સ્ટાઇલથી માફી માંગે છે? આખા વર્ષમાં જે ખપે કરી લ્યો, ઈદનો દિવસ આવ્યો, ભાઈજાન ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજે. ભૂલ થઈ ગઈ હોય કે ભૂલ થઈ ગઈ છે? શું છે મારા ભાઈ? કાંઈ બોલાઈ ગયો હોય તો માફ કરજે. બોલાઈ ગયો છે કે બોયલા છો? અને ત્યાર પછી જો કોઈ દુખી માણસ કે નહીં, તો આપણો રિએક્શન શું હોય છે? તેલ પીવા જા. કોણ છે તું? ખુદા છો તું ખુદા છો. જન્નત શું તારી મિલકિયત છે? કાંઈ નથી પહેરી. સાચી વાત. ઇમામે ઝમાના હમણાં હદ તો ખબર છે શું થાય? ચલો, ઇમામે ઝમાના કોણ છે? વારિસે અલી છે. કરબલાનો મકસદ સીરતે અલીને જીવતો કરવું છે. સાંભળશો, ઇમામ અલી અલૈહિસ્સલામનો જમાનો છે. એક માણસ બીજા માણસની અહીંયા છાતીની કોલર પકડી ઇમામ અલી અલૈહિસ્સલામ પાસે લઈ આવે છે. ઇમામ અલી એની તરફ જોઈ છે. શા માટે એને આવી રીતે પકડીને લઈ આવ્યો? તો કે યા અલી, મારી સાથે તમે ઇન્સાફ કરો. તો કે શું ઇન્સાફ? તો કે યાલી, આ માણસ મને કહે છે કે યાલી કહે છે સપનામાં જોયો મારી માં સાથે છે અને એનો ઇહ્તિલામ થઈ ગયો. કેવી ગાર કહેવાય. ઇમામ અલી અલૈહિસ્સલામ જ્યારે આ સાંભળે છે ને, તરત જ કહે છે સપનો શું છે? સપનો એક છાયો છે ને, એક સાયા ને છાયો છે ને. તો બસ એ સપનાની વાત કર્યો છે ને, એને ઉભા રાખો અને એના છાયાઓમાં એના છાયા ઉપર સજા દેવામાં આવે. ભાઈ છાયોની સજા છાયો. પણ પછી ઇમામ અલી શું કે છે? ઇમામ અલી કે છે પણ હું તને નહીં મૂકું, તને હું સજા આપીશ. કઈ ચીજની સજા આપીશ? સપનાની સજા નહીં આપું, હું તને સજા આપીશ. તું એવી વાત શા માટે બયાન કર્યો જેના થકી તારા મોમિન ભાઈનો દિલ તૂટી ગયો, જેના થકી તારા મોમિન ભાઈને અઝિયત પહોંચી? ઇમામ અલી અલૈહિસ્સલામ એને સજા આપે છે, સજા આપે છે, સજા આપે છે. હમણાં ઇમામે ઝમાના અલૈહિસ્સલામ આવી જાય અને મારી આ પોઝિશન છે, તો ઇમામે ઝમાનાનો શું રિએક્શન હશે? શું રિએક્શન? મારા વિચાર પ્રમાણે એમ હશે, મને જોઈને કહેશે આ તારા મોમિન ભાઈનો દિલ દુખાયો, શાબાશ, કુજા કરીબુ તુકુલે જલેબી. મોમિન ભાઈનો દિલ દુખાયો, શાબાશ, ચાલો સાથે બેસીને જલેબી ખાય. મા બાપનો દિલ દુખાયો, શાબાશ, આમને સાથે આપણે ખીર પૂરી ખાઈએ. પાડોશીને અઝિયત આપ્યો, શાબાશ, આવો ને આપણે સાથે બેસીને આઈસ્ક્રીમ ખાઈએ. ઇમામે ઝમાનાનો આ રિએક્શન હશે કે યા તો પછી મને તમાચો આપશે? શું રિએક્શન હશે? શું રિએક્શન હશે? પોતાને સવાલ કરે, મારી અસલિયતને મને બદલાવું છે, મારા ફિલિંગને બદલાવું છે, મારી મેન્ટેલિટીને બદલાવું છે, મારા દિલના, મારા અખલાકને બદલાવું છે, મારા કિરદારને બદલાવું છે. મને નથી ખપતો ઇમામે ઝમાના દુખી થાય, મને નથી ખપતો મકસદે કરબલાથી દૂર થાવ. તો પછી પોતાને જવાબ દેવે, ઇમામના શું રિએક્શન હશે?
એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. નહીં, ફિલિંગ જરૂર છે, અહેસાસ જરૂર છે, એના વગર કરબલા નામુકમલ છે. ભાઈ જનાબે હૂરનો માતમ કરું છે ને, જનાબે હૂર કેવી રીતે તોબા કર્યા? મારા માફક કર્યા છે. જનાબે હૂર તોબા કર્યા, બરાબર ને? કેમ કરતા આવ્યા? આમ હસતા હસતા ને, ઇમામ હુસૈન સલામ અલૈકુમ, હું તો માસૂમ નથી ને, હવે મારાથી ભૂલ થઈ ગઈ, માફ કરી દે અને તું મને રજા દે, હું જાઉં છું જાન કુરબાન કરવા માટે. આવી રીતે હસતા હસતા આવ્યા છે? આવી રીતે ડોન્ટ કેર કરીને આવ્યા છે? હા, કેવી રીતે જનાબે હૂર? અને બીજો સવાલ તમને કરું છું, જો જનાબે હૂર આવી રીતે આવત, ઇમામ હુસૈન મારાથી ભૂલ થઈ ગઈ, હું તો માસૂમ નથી ને, બસ તું મને માફ કરી દે, જાન કુરબાન કરવા દે મને, આવી રીતે આવત તો ઇમામ હુસૈન એને માફ કરત? ભાઈ કરું યા ન કરું એ મારો કામ નથી, તમારો કામ નથી. એ ડિસાઈડ તો ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કરશે ને, બરાબર છે કે નહીં? પણ હું તમને સવાલ કરી રહ્યો છું, સીરતે અઈમ્માથી આપણે વાકિફ છે. જો આવી રીતે આવત, આવી સ્ટાઇલથી માફી માંગત, તો ઇમામે હુસૈન એને માફ કરત? અરે એક તો મારી ઉપર જુલ્મ કર્યો, અને પછી ઉપરથી આવી રીતે હસી હસીને તું આવી રહ્યો છું. તારા દિલની અંદર કોઈ અફસોસ નથી, ભૂલને સુધારો નથી, ભૂલને એક્સેપ્ટ નથી કરવું. હે ને આપણે યા ખુદા, અસલમાં શું? અસલમાં છે શું? આપણી સમજ ક્યાં ફર્ક પડી ગઈ? અલ્લાહ આપણને બહુ સારી ઔલાદ દીધો છે, વાકઈ આ ઔલાદની ધ્યાન રાખે, ઔલાદની તરબિયત કરે, આ ઔલાદ આપણી એકથી એક હીરો બની શકે છે. જો આપણે આપણી ઔલાદની ધ્યાન રાખે ને, તો આયતુલ્લાહ સિસ્તાની આપણી ઔલાદ બની જાય, આ મુકદ્દસે અર્દબેની આપણી ઔલાદ બની જાય, આયતુલ્લાહ નાસિર મકારમે શિરાઝી આપણી આ માસૂમ ઔલાદ બની જાય. પણ આપણી ગફલતના કારણે એ શરફ અને ઇજ્જતથી આપણે બી મહેરૂમ રહ્યા, આપણી ઔલાદ બી. તમને ખબર છે ઔલાદ અલ્લાહ કેવી પાક દિલ આપ્યો છે? મને યાદ છે એક વાક્યો, આજથી 2 વર્ષ પહેલાનું છે. તનાનારીફના મદ્રસાની અંદર એક બચ્ચો મને કહે છે, જયારે એ લોકો સાથે દરસે અખલાક આપી રહ્યો હતો, આમ થવું જોઈએ, આમ ના થવું જોઈએ, એક જવાન આવીને મને કહે છે, અલ્લાહ એ જવાનને શફા આપે, તંદુરસ્તી આપે, તોફીકમાં વધારો કરે, અને એને જે છે ને લાંબી જિંદગી આપે. વાકઈ તમને ખબર છે કેવી વાત કર્યો? હું પોતે ચોંકી ગયો. એ આવીને કહે છે, મૌલાના સાહેબ તમે મિંબર ઉપર આટલી બધી ચીસો પારો છો, આવી મજલિસ પરો છો, અમોને આવો દર્શ આપો છો, પણ તમને ખબર છે મોમિનોના દિલમાં અહેસાસ શા માટે નથી, ફિલિંગ શા માટે નથી? એના અસલ કારણ તમે છો, તમારા થકી. કીધું કે હે અમારા થકી? તો કે હા તમારા થકી. તો કે ભાઈ કેમ કરતા મારા થકી? હું કર્યો શું મારા ભાઈ? તો કે મૌલાના સાહેબ એક સવાલનો જવાબ દો, દુનિયામાં જે ચીજ મફતની હોય એમાં કોઈ જાતની કિંમત, એની કોઈ વેલ્યુ હોય છે? ના. ન મફતિયા માણસની કોઈ વેલ્યુ છે? માણસ જોઈને કે છે કિડાથી અચીવ્યો મફતિયો, બરાબર છે કે નહીં? કે મફતની કઈ ચીજ દેવામાં આવે ને એની બી કઈ કિંમત નથી હોતી. તો કે મૌલાના સાહેબ તમે જે છે ને માફી અને તોબાને સાવ મફતમાં આપી દો છો. મિંબર ઉપર બેસો, અરે મા ફાતેમાના નામથી માફ કરો, એકબીજાને માફ કરો, બસ તમે, કારણ કે તમે મફતમાં માફી બાટો છો ને, એના વાસ્તે માફીની કદર નથી. તમે મિંબર ઉપર બેસીને બોલો કે ભાઈઓ, જો તમે લોકો કોઈ તમારો બુરો કરે, મફતમાં માફ નહીં કરતા. એક માણસ આવીને તમને કે ગીબત કર્યો છો, માફ કર, એને કહો નહીં માફ કર, પેલા મને $50,000 દે, હું તારો દિલ દુખાયો, મને માફ કરી દે. ના, તું મને $1,00,000 દે, ના તો જાજે ફિશારે કબરની અંદર. હે ઓલા આવીને કે આમ કર્યો, ના મફતમાં નહીં, પેલા આટલા પૈસા તારો ઘર મારા નામનો કરી દેવે, પછી તને માફ કરીશ. તો કે મૌલાના સાહેબ તમે આવી રીતે પ્રેઝન્ટ કરો માફીને, જુઓ કોઈ માણસ બીજાનો જે છે ને દિલ દુખાડવાની હિંમત નહીં કરે. એક દૂધ પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. કારણ કે મફત છે એટલે કદર નથી, મફતમાં કાંઈ નથી. ઇન્શાઅલ્લાહ તાલા કાલેની મજલિસ અહીંયાથી આગળ વધશે. અહમ તરીન નુકાત તમારી સામે પેશ કરવું હતો, પણ વખત ઇજાઝત નથી દેતો. અઝીઝો, આજે હૂરનો માતમ કરું છે ને, આરે ત્રીજી રાત બી ખતમ થઈ ગઈ, ચોથી રાત ખતમ થવામાં છે. ભાઈઓ હમણાં બાકીની રાતો ખતમ થઈ જશે. કોશિશ કરે. મને એક મોમિનનો જુમલો બહુ જ પસંદ આવ્યો ગઈકાલે. એ કે 8 વાગે મહેફિલ અબ્બાસમાં પહોંચું, એક ચેલેન્જ છે, તો કરબલા બી ચેલેન્જ કબૂલ કરવાનું જ નામ છે.
કરબલા આસાનીનું નામ નથી. તમે લોકો કામમાંથી નીકળી દુખી થઈને દોડીને આવો છો ને જનાબે અબ્બાસની મહેફિલમાં. એ મૌલા અબુલ ફઝલ અબ્બાસ તમારી શફાઅત કરશે. એની દુઆથી ઇન્શાઅલ્લાહ તમને રૂહાનિયત મળશે. એના સદકાથી ઇન્શાઅલ્લાહ ફીલિંગ મળશે અને સુધારો થશે ઇન્શાઅલ્લાહ વતાલા. જનાબે હૂર એનો માતમ દુનિયાના કોનામાં થઈ રહ્યો છે. કેવી રીતે પછતાના. ભૂલ તો થઈ ગઈ. મહાન ઇન્સાન જે પોતાની ભૂલને કબૂલ કરીને સુધારો કરે. શબે આશુર રોતા રહ્યા. સવારના આવે છે ઉમરે સાદ. વાકઈ શું હુસૈન સાથે તું જંગ લડીશ? ઉમરે સાદ કે છે હા, માથા છે ને હવામાં ઉડતા નજર આવવાના છે. ઉમરે જનાબે હુર સામરી કહે છે ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. અરે આ શું થઈ ગયો? હુસૈનના ખૈમા તરફ જાય છે. ઇમામે હુસૈન જો તોબા કરવા વાળાનો કેટલી ઇજ્જત રાખે છે. આ ઇજ્જત આપણી વાત જોઈ રહી છે. ઇમામે હુસૈન કહે છે ભાઈ અબ્બાસ, બેટા અલી અકબર, મારા સાથીઓ જાઓ મારા મહેમાનનો ઇસ્તકબાલ કરો. અઝાદારો જનાબે હુર મૌલા અબ્બાસ ને જોવે છે. અરે જમીન ઉપર ઉતરી જાય છે. અમામાંથી હાથ બાંધી રહ્યા છે. આકા, અરે મારાથી ભૂલ થઈ ગઈ મૌલા, હું માફી માંગવા આવ્યો છું. હુસૈન આ સાંભળી અરે ઘોડા ઉપર સવાર થઈને આવે છે. અઝાદારો હુર અરે જનાબે હુસૈન ના પગે પડે છે. મૌલા મને માફ કરી આપો. મૌલા બહુ જ મોટી ભૂલ થઈ ગઈ છે. અઝાદારો ઇમામે મઝલૂમ હુરને છાતીથી લગાવે છે. આટલામાં તકબીરની આવાજ બલંદ થઈ. સાહેબે નઈમુલ અબરાર લખે છે ખૈમામાં જનાબે ઝૈનબ સવાલ કરે છે કે આ તકબીરની આવાજ કેવી? તો કે જનાબે ફિઝા કે છે હુર મદદ માટે આવ્યા છે. તો કે જાઓ હુરને મારા સલામ કહી આપો. અઝાદારો આ સાંભળવું હતો. હુરની ચીખ નીકળી ગઈ. એવો વખત આવ્યો. અરે રસૂલુલ્લાહની દીકરી અમુક ગુનેગારને સલામ મોકલાવે છે. સાહેબે નઈમુલ અબરાર લખે છે નાના નાના બચ્ચા ખૈમામાંથી નીકળ્યા. કોઈ બચ્ચો આવીને કહે છે મામુ હુર સલામ, ચચા હુર સલામ. કોઈ કહે છે અરે પ્યાસાના મહેમાન સલામ. હુરનો કલેજો કપાઈ ગયો. મૌલા, મૌલા મારાથી નથી જોવા તો મને મરવાની રજા આપો. ઇમામ કહે છે હુર તારા આવાથી ખુશી બી થઈ, ગમ બી થઈ. ખુશી છે બાતિલને મૂકીને હક તરફ આવ્યો. ગમ ઈ છે હુર જ્યારે દુશ્મન બનીને આવ્યો ને તો તને બી સૈરાબ કર્યો, તારા જાનવરોને સૈરાબ કર્યો. ભાઈ આજે દોસ્ત બનીને આવ્યો. માફ કરજે હુર, મારો અલી અસગર બી તરસ્યો છે. અઝાદારો જનાબે હુર પગે પડી ગયા. મૌલા મને શર્મિંદા ના કરો, મારા થકી આ બધું થયું છે. મૌલા મને મેદાનમાં જવાની રજા આપો. અઝાદારો હુર મેદાનમાં ગયા. અઝાદારો એક વખત એવો બી આવ્યો હુરની આવાજ આવી મૌલા મદદ માટે આવો. ઇમામે હુસૈન દોઈરા હુરના માથાને ખોરા ઉપર રાખે છે. જનાબે ફાતિમાનો રૂમાલ કાઢીને પેશાની ઉપર બાંધે છે. હું આંખ ખોઈલા, હુસૈનના ચહેરા તરફ નજર ગઈ. હું કે સૂર નસીબદાર, તમે જ્યારે આંખ ખોઈલા હુસૈનનો ચહેરો નજર આવ્યો. જ્યારે હુસૈન ગશની હાલતમાં આંખ ખોઈલા સજદાથી અરે ઝૈનબની પુકાર આવતી. હું મારે સાથ મારા ભાઈને બચાવ્યા. અઝાદારો જનાબે હુરને સાથ દેતા બધાય સાથે મળીને યા હુસૈન